વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે કોન્સ્ટેબલ 2022માં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ. એમાં પાર્ટ 3 જોઈશું. તો 77મા નંબરનો પ્રશ્ન, ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ શામાં દર્શાવેલ છે? તો આપેલા છે ઓપ્શન આમુખ, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો આપણે વાત કરીએ કે કલ્યાણ રાજ્ય, તો એમાં આવશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો આપણે જે ભાગ જોઈએ તો મૂળભૂત અધિકારો એ ભાગ નંબર 3માં આપેલું છે. તેમજ મૂળભૂત અધિકારો આપણને કેટલા આપેલા છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. મૂળભૂત ફરજો જે આપણે પાછળથી ઉમેરવામાં આવેલી છે, જે સોવિયત યુનિયન સંઘ એટલે કે રશિયામાંથી લેવામાં આવેલી છે. 76મો બંધારણીય સુધારો એના સિવાય જે મૂળભૂત ફરજો છે એ 4 આપેલી છે. તો સાચો જવાબ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આન્સર ડી આવશે આમાં. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણી કહેણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો સામાજિક રીત રિવાજો છે, મૂલ્ય છે, તો એમાં લખેલું જ છે સામાજિક એટલે સામાજિકરણ. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સામાજિકરણ. ચલો પછી 79મા નંબરનો પ્રશ્ન કે સાચો જવાબ પસંદ કરો કે કયું વિટામિન જલ દ્રાવ્ય છે? જલ એટલે કે પાણી, પાણીમાં કયું દ્રાવ્ય હોય? તો આપણે યાદ રાખી લેવાનું કે બી અને સી, વિટામિન બી અને સી એ પાણીમાં દ્રાવ્ય છે. એના સિવાયના એ, ડી, ઈ, કે એ પાણીમાં દ્રાવ્ય હોતા નથી. તો બી અને સી સાચો જવાબ આવશે. બરાબર, એટલે ઓપ્શન નંબર બી. ચલો 80મા નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ બાબતો મિથેન નામના ગ્રીન હાઉસ ગેસનો સ્ત્રોત છે? તો સાચો જવાબ આપણે પસંદ કરવાનો છે. તો જે ગ્રીન હાઉસ છે મિથેન, તો મિથેન વાયુનું ઉત્સર્જન ક્યારે થાય? તો ડાંગરના ખેતરો, હા ડાંગરના ખેતરો હોય તો એમાંથી મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. પાલતુ પ્રાણીઓ, તો પાલતુ પ્રાણીઓમાં જે ગોબર હશે, બરાબર, તો આપણે એનું જે છાણ હશે એ છાણમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થશે અને એના જ કારણે આપણે બાયોગેસ, તો બાયોગેસમાં મુખ્યત્વે મિથેન વાયુ હોય છે. અને કોલસાનું ખનન જ્યાં થતું હોય ત્યાં પણ મિથેન વાયુ હોય છે. તો ત્રણેય વસ્તુ આવશે. તો 1, 2 અને 3, તો ત્રણેય વિધાન સાચા છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવેલ આ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો આપણે કહી શકાય કે લાહોર અધિવેશન 1930માં ભરવામાં આવેલું. 31મી ડિસેમ્બર 1930 આ અધિવેશનમાં પ્રમુખ હતા જવાહરલાલ નહેરુ. અને આ જવાહરલાલ નહેરુએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવેલો કે હવે ભારતને પૂર્ણ સ્વરાજ જોઈએ છીએ. એટલા જ માટે આપણે કહી શકાય કે આ દિવસને 26મી જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવેલો હતો. એટલે જ આપણે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી 1950ના દિવસે ઉજવવામાં આવે છે. એટલે જ બંધારણને આપણે 26મી જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કર્યું હતું. ચલો 85મા નંબરનો પ્રશ્ન, ખેતીના પાક વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો કયા પાકને લગતા વિધાનો છે? 4 વિધાનો આપેલા છે કે આ પાકને હળવો વરસાદ અનુકૂળ આવે એટલે કે ઓછો વરસાદ, આ પાકને તૈયાર થતાં 6 થી 8 માસ જેટલો સમય લાગે છે, આ પાકને કાળી જમીન અનુકૂળ આવે છે, આ પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ. તો એક મુદ્દા ઉપરથી તમને ખબર પડી જાય કે આ પાકને કાળી જમીન, કાળી કસવાળી જમીન કપાસના પાકને અનુકૂળ આવે. બરાબર, તો ઓપ્શન નંબર બી કપાસ એ સાચો જવાબ થઈ જશે. ચલો 86મા નંબરનો પ્રશ્ન જોઈએ. પર્વતો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો 2 જ વિધાનો આપેલા છે. તો પહેલું જોઈએ કે હિમાલય ગેડ પર્વત છે. તો આપણે જે હિમાલય છે એ ગેડ પર્વત જ છે. તો આ વિધાન સાચું છે. ઇટાલીનો વિસુવિયસ જ્વાળામુખી પર્વત છે. આ પણ વિધાન સાચું છે. તો બંને વિધાન સાચા છે. તો વિધાન ઓપ્શન નંબર એ, બંને વિધાનો સાચા છે. ચલો 87મા નંબરનો પ્રશ્ન, રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો આપણે વડી અદાલતના જે ન્યાયમૂર્તિ છે, બરાબર, એની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે. તેમજ સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ હશે તેમજ મુખ્ય ન્યાયાધીશ હશે, આ બધાની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે. તો ઓપ્શન નંબર ડી, રાષ્ટ્રપતિ. અને રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરતા હોય છે. વડાપ્રધાનને શપથ પણ રાષ્ટ્રપતિ લેવડાવતા હોય છે. પરંતુ રાષ્ટ્રપતિના શપથ એ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવતા હોય છે. ચલો 88મા નંબરનો પ્રશ્ન જોઈએ કે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સંગઠન કે જેને આપણે ટૂંકમાં સાર્ક તરીકે ઓળખીએ છીએ એના વિધાનો ધ્યાનમાં લો. તો સાર્ક, તો સાચા વિધાનો જોવાના છે કે સાર્કનું વડું મથક દિલ્હીમાં છે.
તો આ વિધાન આપણે જોઈએ તો આ વિધાન ખોટું છે. તો સાર્ક છે તો સાર્કનું વડું મથક નેપાળ આપણો બાજુનો દેશ છે, પાડોશી દેશ, એમાં કાઠમંડુમાં આવેલું છે. ખરેખર જે સાર્કની જે રચના છે 1985માં બાંગ્લાદેશના ઢાકા મુકામે થઈ હતી, પરંતુ એનું જે વડું મથક છે એ નેપાળના કાઠમંડુમાં આવેલું છે. તો અહીંયા દિલ્હીમાં લખેલું છે તો એ વિધાન ખોટું આવશે. ચીન સાર્કનું સભ્ય છે તો આ પણ વિધાન ખોટું છે. પાડોશી દેશો આપણે કહી શકાય કે સભ્ય છે, પરંતુ ચીન સાર્કનું સભ્ય છે નહીં. અફઘાનિસ્તાન સાર્કનું સભ્ય છે તો હા, અફઘાનિસ્તાન સાર્કનું સભ્ય છે. સાર્કમાં કુલ 8 સભ્ય દેશો છે. હા, આ વિધાન પણ સાચું છે. એટલે ત્રીજું અને ચોથું વિધાન સાચું છે. તો આપણે વાત કરીએ તો અફઘાનિસ્તાન આવશે, પાકિસ્તાન આવશે, ભારત આવશે, નેપાળ આવશે, પછી ભૂતાન આવશે, બાંગ્લાદેશ આવશે, શ્રીલંકા આવશે, માલદીવ આવશે. આ બધા સાર્કના સભ્ય છે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, હજુ એકાદ બે પ્રશ્નો આપણે જોવાના બાકી છે. તો 89મા નંબરનો પ્રશ્ન, નીચેના કાયદાઓને ધ્યાનમાં લો તો ઉપરોક્ત કાયદાઓ પૈકી કયા કાયદામાં ગુનાના સજાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો જે સજાની જે જોગવાઈ છે એ ભારતીય દંડ સંહિતા, જો લખેલું છે દંડ, તો દંડ સંહિતામાં કરવામાં આવેલી છે. બાકી બીજામાં તો ભારતીય પુરાવા એટલે કે પુરાવા એ બધું આપેલું છે, પણ એમાં ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવેલી નથી. ચલો, 90મા નંબરનો પ્રશ્ન કે જોડકા જોડ, તો સાચું જોડકું કયું છે? તો આ વિજ્ઞાનનો પ્રશ્ન છે કે કોઈ પણ વસ્તુને એમાં એસિડ, આપણે કહી શકાય કે લેક્ટિક એસિડ, તો લેક્ટિક એસિડ દહીં હોય, દૂધ હોય, છાશ હોય, એ બધામાં આવે. એટલે લેક્ટિક એસિડ એ દહીંમાં આવશે, એસિટિક એસિડ એ વિનેગરમાં હશે, અને વિનેગરનું બીજું નામ સરકા તરીકે ઓળખવામાં આવે. ઓક્ઝેલિક એસિડ એક પાલકમાં હશે, પાલક સિવાય બીજું ટમેટું હોય તો ટમેટામાં પણ જોવા મળે છે. સાઇટ્રિક એસિડ જે ખાટા ફળો હોય કે એમાં બધામાં હોય, એટલે કે નારંગીમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ બીજા પ્રશ્ન સાથે ફરીથી મળીશું. તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.